યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પોષણયુક્ત ખોરાક ન આપતા હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ગેટ પર પહોંચી જઈ વિરોધ નોંધવામાં આવ્યો હતો। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે વારંવાર એબીવીપી એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓને થતા અન્યાયને લઈને વિરોધ કરતું હોય છે। તો મોડી રાત્રે એબીવીપી દ્વારા યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થવા હોવાના અને પોષણયુક્ત આહાર ન અપાતા હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા વિરોધ કરાયો હતો અને એબીવીપી દ્વારા ગેટ પર જ સૂઈ જઈ વિરોધ કરાયો છે। નમસ્તે, મારું નામ લક્ષ્મણ યોગીરાજ છે। સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। અમે લોકો આ સમર હોસ્ટેલ સુરત મહાનગરમાં આવી રહી છે, જેમાં વારંવાર કંઈ ના કંઈ વિદ્યાર્થીઓને લાગતી ઘટના, જે પ્રાથમિક સુવિધાનો હોય, ચાહે ભોજનની હોય કે એમને રહેવા માટે સારી એવા ગુણતક, એ લોકો સાફ સફાઈ, પીવા માટે પાણી હોય કે પછી એ લોકોને જે સ્પોર્ટના રિક્વાયરમેન્ટ હોય કે એ હોય, ગમે તેટલા એને પ્રાથમિક સુવિધાઓ લાગતી એક પ્રાથમિક સુવિધા, એક તો પાણી અને રહેવા માટે સાફ સફાઈ અને ખાવા માટે ભોજન, આ ત્રણ વસ્તુ જે પ્રાથમિક સુવિધા એક સામાન્ય માણસની હોય એવા વિદ્યાર્થીઓની પણ છે। તે આ વારંવાર અમે લોકો અહીંયા આવીને નિવેદન આપ્યું, વારંવાર બોર્ડર સાહેબ વારે વાતે કરી, એમના ઉચ્ચ અધિકારી સુધી આવેદને પહોંચાડ્યું, છતાંય એ લોકો કોઈ અમારી વાતને સાંભળવામાં આવ્યું નથી। એને લઈને અમે ગઈકાલે અહીંયા આંદોલન કર્યું। એ આંદોલન 20 કલાકથી વધારે થઈ ગયા છે, હજુ સુધી અમારું આંદોલન ચાલુ છે। અને ગઈકાલે અમે લોકો રાતભર 12 ડિગ્રી ટેમ્પરેચરમાં અમે લોકો આ સમર હોસ્ટેલના બહાર સુતા રહ્યા। એમનો કોઈ અધિકારી આવીને અમને કોઈ સવાલ જવાબ ના પૂછ્યો, ના કોઈ અમારા અહીંયાના વિદ્યાર્થીઓને મળવા આવ્યો। અને હજુ 12 વાગી ગયા છે, 12 થી પણ વધારે સમય થઈ, હજુ સુધી એનો અધિકારી ખાલી આવીને અમને આશ્વાસનના નામે એમ કહે છે કે મારા હાથમાં નથી, હું ઉપર હજુ વાત કરીશ, અમને જે ગવર્મેન્ટની મારી પ્રોસેસ છે એ પ્રોસેસ મારી કરવી પડશે। અને જ્યારે આ જ વિદ્યાર્થી જ્યારે એડમિશનનો ટાઈમ આવે ત્યારે એને પ્રોસેસના નામે એને ત્યારે જે એડમિશનમાં એ લોકો પૂરો વર્ષ એડમિશન ચાલુ રાખે ત્યારે એમની પ્રોસેસ ક્યાં જાય, તો એ હું પૂછવા માંગુ છું। સાથે સાથ વિદ્યાર્થીઓના અહીંયા જે ટ્રાઇબલ બેડના વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં ભણે છે, જે લોકો એક આશા સાથે, કિરણ સાથે, સપના સાથે એ લોકોના ઘરના પરિવાર લોકો અહીંયા મોકલતા હોય છે કે ભાઈ મારો દીકરો અહીંયા શહેર જેવામાં જાય ને આવી વિને જેવી સારી યુનિવર્સિટીમાં ભણશે અને બીજી અન્ય કોલેજમાં જઈને અહીંયા સારી નોકરી, ગવર્મેન્ટ જેવી નોકરી પાસે, પણ જ્યારે વિદ્યાર્થી અહીંયા આવે તો એને જમવા માટે ભોજન ના મળતું હોય તો એનો બીજું તો એનો કોઈ સપનું જ ના હોય। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલ ખાતે એબીવીપી દ્વારા કરેલા વિરોધને લઈને પોલીસ પણ દોડી ગઈ હતી।